નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી 19મી માર્ચના રોજ 2025ના રોજ 131 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 22 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધનાર દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યા હતા. દાન, દાતારી અને દિલાવરીની ભૂમિ સુરતમાં છાશવારે મહાલગ્નોત્સવના આયોજનો થતા રહે છે. ત્યારે આગામી સમયમાં યોજાનારા 131 દીકરીઓના સમૂહ લગ્નને લઈને સુરતના ઉત્તરાણ વિસ્તારમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓને રોટલા ફુલેકાના જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગ્નના બંધનમાં બંધાનાર દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યા હતા. વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેહુલભાઈ માલવિયાએ કહ્યું કે આગામી 9મી માર્ચના રોજ 2025ના 131 દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે, જે અંતર્ગત ડાયરાની સાથે સાથે જૂની દીકરીઓ કે જેમના લગ્ન થઈ ચૂક્યા છે તેમના માટે રોટલાનું અને નવી દીકરીઓ માટે ફુલેકાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ પાનેતર વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે સમૂહ લગ્ન સાદાઈથી થતા હોય છે, ત્યારે વિદ્યા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના 7મા સમૂહ લગ્ન સમારોહમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે 125 લગ્ન થયા હતા. આ વર્ષે 131 લગ્ન થનાર છે. સમૂહ લગ્ન થકી ખોટા ખર્ચ અટકાવી શકાય છે. આ વખતે અમે દીકરીઓ અને કુમારોને ઈચ્છા પ્રમાણે વરઘોડાનું આયોજન કર્યું છે. વરઘોડો કોઈને અડચણરૂપ ન થાય તે રીતે યોજવામાં આવશે. મેહુલ માલવિયા, વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. મેહુલભાઈ, આજે આગામી તારીખ 9/3/2025ને રવિવારના રોજ 131 દીકરીઓના લગ્નનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે, એના અંતર્ગત આજે અમારી જે જૂની દીકરીઓ છે એમને રોટલો અને નવી દીકરીઓને આપણી સંસ્કૃતિ પ્રમાણે ફુલેકું, આ બંને દીકરીઓની સાથે જે નવી દીકરીઓ આવતી છે 131, એમને પાનેતર વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. ખાસ કરીને કેટલી દીકરીઓના આ સમૂહ લગ્નમાં કેટલા યુગલોના લગ્ન થઈ ગયા છે, કેટલા આવતા 9/3 તારીખના 131 દીકરીઓના લગ્ન છે અને આમની અંદર લગભગ 35,000 થી 37,000 માણસોનો આ કાર્યક્રમ છે. કેટલામાં સમૂહ લગ્ન છે? ખાસ કેટલા વર્ષે? વિદ્યા વિકાસનો આ 7મો સમૂહ લગ્ન છે. ગયા વર્ષે 125 હતા, 6ઠ્ઠો સમૂહ લગ્ન. આ વખતે 131 છે, 7મો સમૂહ લગ્ન. સમૂહ લગ્ન તો બધા કરતા હોય છે, પણ આ વખતે શું વિશેષતા છે ખાસ કરીને? વિશેષતામાં આમ ગણીએ ને તો જે ખોટા ખર્ચાઓ થાય છે, એ ખોટા ખર્ચાઓને દંભીને જે દીકરીઓની તમામ ઈચ્છાઓ છે એ પૂરી કરવા માટે આ વખતે અમે દીકરીઓ અને કુમારોનો વરઘોડો રાખ્યો છે. પણ વરઘોડો એવો કે જેમાં કોઈ વ્યક્તિને અડચણરૂપ ન થાય, ટ્રાફિક ન થાય, અને દીકરીઓની ઈચ્છા પૂરી થાય, એ રીતના અમે વરઘોડાનું વિશેષ આયોજન કરેલું છે.